નમસ્કાર, ગામડાના ઝડપી સમાચારમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરથી આજના મોટા સમાચાર। સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક વિશેષ કાર્યક્રમ યોજાઈ ગયો। આ પ્રસંગે વડાપ્રધાને પશ્ચિમ બંગાળથી વર્ચ્યુઅલી જોડાઈને પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો રિલીઝ કર્યો છે, જેના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના 1,56,706 ખેડૂતોના ખાતામાં કુલ 31 કરોડ 34 લાખ રૂપિયાની સહાય સીધી જમા થઈ છે। કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સરકાર ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના કલ્યાણ માટે સતત કાર્યરત છે। જિલ્લામાં વર્ષ 2025થી 26 દરમિયાન ખેડૂતોને 3,153 ટ્રેક્ટરો માટે રૂ. 31.53 કરોડની સબસિડી તેમજ અન્ય ખેતી યંત્રો માટે રૂ. 17.84 કરોડની સહાય સીધી ડી.બી.ટી. દ્વારા આપવામાં આવી છે, તો બીજી તરફ સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાએ ખેડૂતોને કમાણી હોસ્પિટલોમાં જતી રોકવા અને ગંભીર રોગોથી બચવા માટે રાસાયણિક ખાતરો છોડીને જીવામૃત આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખાસ અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડિયા, કલેક્ટર જી.એચ. સોલંકી અને ડી.ઓ. કે.એસ. યાજ્ઞિક સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના ઝડપી અને સચોટ સમાચાર માટે જોતા રહો ગામડાના ઝડપી સમાચાર। ધન્યવાદ।